નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત, જેમાં સ્વાધ્યાય 3.2 એમાં પેલો કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? મતલબ કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બીમાં બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો આ પ્રશ્નમાં આપણી પાસે બે દાખલા આપેલા છે. પેલો શું છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો આપેલો અને કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો, આ બંનેનો સરવાળો શું થાય? હવે કોઈ પણ બે એકી સંખ્યા લઈ લો, માની લો કે 3 + 7, 7 ને 3 10. બીજી સંખ્યા કોઈ લો 5 + 3 8. હજી કોઈ સંખ્યા લ્યો 11 + 13, 3 ને 1 4, 1 ને 1 2 24. મતલબ કે તમે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરો તો જવાબ હંમેશા બેકી સંખ્યા આવે. તો પેલા પ્રશ્નમાં શું જવાબ આવશે? બેકી સંખ્યા, એનો જવાબ. હવે બી નો જવાબ, બે બેકી સંખ્યાઓનો સરવાળો, એમાં પણ બે સંખ્યા લેવાની છે. કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો. હવે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો માટે કોઈ પણ બેકી સંખ્યા આપણે લઈએ. બેકી સંખ્યામાં 2 + 2 બરાબર 4, 4 + 6 બરાબર 10, 12 + 14 બરાબર 26. હવે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરો તો એમાં જવાબ હંમેશા બેકી સંખ્યા આવે. તો બીમાં પછી જવાબ આવશે બેકી સંખ્યા. તો કોઈ પણ બે એકી સંખ્યા, બંને એકી સંખ્યા હોવી જોઈએ ને કાં તો બંને બેકી સંખ્યા હોવી જોઈએ, તો જ બેકી સંખ્યા જવાબ આવશે. એના પછી આપણે આગળ વધીએ. નીચે જણાવેલ વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. નીચે જે વાક્યો આપેલા છે તે સાચા ખોટા તપાસવાનું છે. તો એના માટે કે 3 એકી સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ 3 એકી સંખ્યાનો સરવાળો. હવે એકી સંખ્યાનો સરવાળો, જો એકી સંખ્યાનો સરવાળો બે સંખ્યા હોય, બે એકી સંખ્યાનો સરવાળો, તો જવાબ બેકી સંખ્યા આવે. પણ જો 3 વખત એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે, મતલબ કે આપણે ઉદાહરણ લઈ લઈએ, 3 + 5 + 7 બરાબર. હવે 3 એ 3 એકી સંખ્યા છે. 5 ને 3 8, 8 ને 7 15. શું જવાબ આવ્યો? એકી સંખ્યા. આગળ વધીએ, 11 + 17 + 31. 3 એ 3 એકી સંખ્યા છે. 7 ને 1 8, 8 ને 1 9, 1 ને 1 2, 3 ને 2 5 59. કઈ સંખ્યા મળી આપણને? એકી સંખ્યા. મતલબ કે કોઈ પણ એકી સંખ્યાનો ત્રણ એકી સંખ્યાનો સરવાળો હંમેશા એકી સંખ્યા આવે. અહીંયા શું કીધું? 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો અહીં લખવાનું ના, ખોટું છે. સાચા છે ખોટા? તો આપણે અહીં ખોટું લખશું, ખોટું. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા મળે. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા, બે એકી સંખ્યા એટલે 11 + 9 લઈએ, ચલો, પ્લસ બે એકી સંખ્યા એક બેકી સંખ્યા, આનો સરવાળો 11 ને 9 20, 20 ને 2 22. હજુ લઈ લઈએ આપણે 3 + 5 + 4 બરાબર 5 ને 3 8 ને 4 12. કઈ સંખ્યા મળે? બેકી સંખ્યા. પ્રશ્ન શું કીધો? બે એકી સંખ્યા. આપણે બેમાં બે એકી સંખ્યા લીધી અને એક બેકી સંખ્યા, આ એક બેકી સંખ્યા બંનેમાં લીધી, નો સરવાળો બેકી સંખ્યા છે. હા, સાચું. બીજો દાખલો, હવે ત્રીજો. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે પહેલા એક સિમ્પલ વસ્તુ સાંભળી લેજો કે એકી સંખ્યા સાથે ગુણાકાર હંમેશા જવાબ એકી સંખ્યા જ આવે. એ પછી 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ગમે એટલી એકી સંખ્યા હોય, પણ બધી એકી સંખ્યા હોવી જોઈએ. માની લો કે 3 × 5 × 7, આ સંખ્યા 3 ને 3 એકી સંખ્યા છે. 7 × 5 = 35, 35 17, અથવા તો 5 તેરી 15, અથવા તો આપણે હજી 9 લઈ લઈએ, ચલો, સરળતા રહે ગુણાકાર માટે. 5 તેરી 15, 15 9 135. મતલબ કે એકી સંખ્યાનો, જો 5 તેરી 15 એ પણ એકી સંખ્યા છે, 15 9 135 એ પણ એકમનો 5 એટલે એકી સંખ્યા છે. મતલબ કે એકી સંખ્યાનો એકી સંખ્યા સાથે જ ગુણાકાર, એના સિવાયની કોઈ સંખ્યા નહીં લેવાની. એકી સંખ્યા સાથે જ ગુણાકાર, જવાબ એકી સંખ્યા જ આવે. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, તો અહીં લખવાનું સાચું.
બેકી સંખ્યા છે સાચું. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. હંમેશા. જો દર વખતે એમ કહે છે કે ભાઈ બધા જ બેકી સંખ્યાનો ભાગાકાર 2 વડે થાય તો એનો જવાબ એકી સંખ્યા આવે. તો એના માટે આપણે જોઈ લઈએ. ચલો વાંધો નહીં, કે 4/2, તો 2 દુ 4 શૂન્ય. ચલો આ આવે છે. હવે 26/2 શું કીધું? 3. જો બેકી સંખ્યાને 2 વડે 2 વડે ભાગવાના છે. બેકી સંખ્યા છે, 2 વડે ભાગ્યા 2 એકા 2 શૂન્ય ઉપર 6 2 તેરી 6 શૂન્ય. એકમનો 3 છે, મતલબ કે આ એકી સંખ્યા છે, આ બેકી સંખ્યા છે. હવે બંને વખત જોયું તો એવું જરૂરી નથી કે દર વખતે જવાબ એકી સંખ્યા જ આવે. અમુક સમય બેકી સંખ્યા, માની લો કે 8 છે, 8/2 કરો તો 2 ચોકું 8 બેકી સંખ્યા આવ્યો. 10 છે તો 2 પંચા 10 અહીંયા એકી આવ્યો. 12 છે તો 2 છક 12 આ બેકી આવ્યો. એટલે દર વખતે એકી સંખ્યા જ મળે એવું જરૂરી નથી. અમુક સમયે એ બેકી સંખ્યા પણ હોઈ શકે છે. તો અહીંયા જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી મળે ના, ખોટું. કેમ કે બેકી સંખ્યા પણ મળી શકે. હવે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. શરૂઆતનો પહેલો અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. શરૂઆત અવિભાજ્ય સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ? 2. 2 3 5 7 11 13 17 19 આ બધી એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તેમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 2. આ 2 એક એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા શું કીધું? બધી જ અવિભાજ્ય સંખ્યા એકી છે. ખોટું. કેમ કે 2 છે એ બેકી સંખ્યા છે, માટે અહીંયા આવશે ખોટું. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. અને બીજું એક કે કોઈ પણ સંખ્યા હોય એને 2 અવયવ હોય છે, એક તો 1 અને એક સંખ્યા પોતે. તો આપણે કેવું આવશે? ખોટું. કેમ કે અવિભાજ્ય સંખ્યાને પણ 2 અવયવ હોય છે. 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય. 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય છે. હવે આપણે આ સિમ્પલ ઉદાહરણ લઈએ કે ભાઈ 3 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે. 5 ને 3 8, 7 3 10. ચલો આ બેકી સંખ્યા છે, પણ 2 + 3 = 5, 2 + 5 = 7 આ એકી સંખ્યા છે. હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો કે 2 અવિભાજ્ય સંખ્યા. જો આ બધી અવિભાજ્ય સંખ્યા છે, 3 5 3 7 2 3 2 5 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય તો હંમેશા બેકી સંખ્યા હોતો નથી. કેમ કે જો 2 સાથે સરવાળો કરવામાં આવે તો એનો જવાબ એકી સંખ્યામાં મળી શકે. તો અહીંયા શું આવશે? ખોટું. તો એના પછી 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. સાચું. કેમ કે 2 સિવાય એકેય બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ખોટું. કેમ? કેમ કે 2 બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા હોવા છતાં પણ તે અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. એટલે બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા નથી. 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. તો એના માટે કે ભાઈ 4 દુ 8 8 દાન 80 કોઈ પણ સંખ્યા લઈ લો, 2 8 16 કોઈ પણ 2 બેકી સંખ્યા લઈ લો, 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળે છે. મતલબ આમાં આવશે સાચું. હવે શું કીધું? 13 અને 31. અહીંયા અંક બદલાવી નાખ્યા. 13 31 13 આવી રીતના અંક બદલી નાખ્યા. 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાને અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓને જોડી બનાવો. મતલબ કે આવી કેવી કે જેના અંક બદલવાથી, અંક બદલીએ તો પણ અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યા ગોતવાની છે. આના માટે આપણે આગળના પેજ પર જશું. અહીંયા જેટલી સંખ્યા ઉપર રાઉન્ડ કરેલા છે એ બધી જ અવિભાજ્ય સંખ્યા છે અને જેટલા ઉપર ચોકડી લગાડેલી છે એ બધી વિભાજ્ય સંખ્યા છે. હું તમને જરા નજીકથી બતાવું આ સંખ્યા. તો હવે 2 3 5 7 હવે આપણે 13 અને 31 ની વાત કરી. આ 13 અને આ 31 બંનેમાં રાઉન્ડ છે, મતલબ કે બંને અવિભાજ્ય. રાઉન્ડ વાળી બધી જ સંખ્યા અવિભાજ્ય છે.
હવે હવે આપણે બીજી સંખ્યા ગોતવાની છે, તો 13 થી આગળ આવો 17, તો 17 અને અંક બદલાવીએ તો 71 થયા, કેમ કે 7 આગળ લઈ લો, 1 પાછળ લઈ લો, 71, તો 17 અને 71 ની એક જોડી બને. તો આવી રીતના આ કોષ્ટકમાંથી પણ તમે જોડી બનાવી શકો છો. તો કોષ્ટકમાંથી જોડી ગોતી અને આવી જોડી તમારે હોમવર્કમાં લખવાની રહેશે. આજનું હોમવર્ક તમારું આ રહેશે, હોમવર્ક જોડી બનાવવાની, કે અંક બદલવાથી કઈ સંખ્યાઓ પોતે એકી અવિભાજ્ય સંખ્યા જ રહે છે એવું તમારે જોડી બનાવવાની છે. હવે દાખલા નંબર 4, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય, તો સૌપ્રથમ 20 થી નાની આપણે અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ. હવે શરૂઆત અવિભાજ્ય અને વિભાજ્ય પર લખતા જ જઈએ સાથે સાથે. તો અવિભાજ્ય 2, અવિભાજ્ય 3, અવિભાજ્ય 4, વિભાજ્ય છે તો વિભાજ્યમાં લખો 5, અવિભાજ્ય છે 6, અહીંયા આવશે વિભાજ્યમાં 7, અવિભાજ્ય 8, વિભાજ્યમાં 9, વિભાજ્યમાં 10, વિભાજ્યમાં 11, અવિભાજ્ય 12, વિભાજ્ય 13, અવિભાજ્ય 14, વિભાજ્ય 15 વિભાજ્ય આવશે, 5 તેરી 15, 16 વિભાજ્ય, 17 અવિભાજ્ય, 18 વિભાજ્ય, 19 અવિભાજ્ય. 20 થી નાની કીધી એટલે 20 આવશે નહીં. તો 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ આ તમારી સામે 2, 3, 5, 7, 11, 13, 17, 19, અને વિભાજ્ય સંખ્યા 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18. અને એકની વાત કરીએ તો એક એ વિભાજ્યમાં પણ નથી આવતી કે અવિભાજ્યમાં પણ નથી આવતી. તો એક વિભાજ્ય અવિભાજ્યમાં લખતું નહીં. ફરી પાછા 20 થી નાની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17, 19, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. 20 થી નાની કીધી એટલે 20 આવશે નહીં. તો અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17, 19, વિભાજ્ય સંખ્યા 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18. 20 થી નાની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ છે. આ દાખલા નંબર હતો 4. હવે દાખલા નંબર આપણે જોઈએ 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? દાખલા નંબર 5, 1 અને 10 ની વચ્ચે આવતી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2, 3, 5, 7, 11. 11 છે એ 10 થી મોટી થઈ ગઈ, તો આપણે કઈ આવશે? 7. તો એમાં જવાબ આવશે 7. હવે દાખલા નંબર 6 ઉપર જોઈએ આપણે. દાખલા નંબર 6 નો એક દાખલો તમને ગણી દઉં છું, બાકીના 2 દાખલા હોમવર્કમાં તમારે, બાકીના 3 દાખલા હોમવર્કમાં રહેશે. નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. મતલબ કે નીચે જે સંખ્યા આપેલી છે, માનો કે પહેલી સંખ્યા છે 44. 44 નો સરવાળો કરવાનો છે, પણ કઈ રીતના? કે બંને સંખ્યા એકી સંખ્યા હોવી જોઈએ. બંને સંખ્યા કેવી સંખ્યા હોવી જોઈએ? એકી, અને બંનેનો સરવાળો 44 થવો જોઈએ. તો આપણે એના માટે 21 વત્તા 23, 3 ને 1 4, 2 ને 2 4. રેડી? હજુ આનું ઉદાહરણ બીજું આપવું હોય તો આપી શકીએ આપણે. 17 વત્તા 27, 7 ને 7, 14 નો ચોગડો વધી પડે 1, 1 ને 1 2, 2 ને 2 4, 44. રેડી? તો આવી રીતના તમારે દરેકની જોડી બનાવવાની છે. 2 એકી સંખ્યાનો સરવાળો. અચ્છા, એક એક જોડી બનાવશો તો પણ ચાલશે. તો આવી રીતના એની જોડી બનાવવાની છે. હવે 36, 24 અને 18, અને તમારે બંને એકી સંખ્યા સાથે જોડી બનાવવાની છે. અહીંયા આપણે આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ. હવે દાખલા નંબર 7 થી હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું. તો આ જે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક તમારે તમારી નોટબુકમાં કરવાનું છે, અને વિડીયોમાં સાથે સાથે દર્શાવેલી વસ્તુ પણ નોટબુકમાં લખવાની છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.